નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. હું છું હેમાંગિની. સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર. ગુજરાતભરમાં સર્વત્ર શ્રીકાર વર્ષા. અમરેલી, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે મેઘખાંગા. મોસમનો 52% વરસાદ થયો. સંખ્યાબંધ નદીઓમાં ઘોડાપૂર. જળાશયો છલકાયા. માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી. રાજ્યની અતિવૃષ્ટિની સ્થિતિની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા. વહીવટીતંત્રની સતર્કતાથી સ્થિતિ નિયંત્રણમાં. 214 લોકોને બચાવાયા. 6235 લોકોનું સ્થળાંતર. આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ જિલ્લા કલેક્ટરોને હાઈ એલર્ટની કરાઈ તાકીદ. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકના અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 જેટલા સ્ટેટ હાઈવેને નુકસાન. જોકે તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો ચાલુ. રેલ વ્યવહારને પણ વ્યાપક અસર. વિવિધ સ્થળોએ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઇન્ડિયન એરફોર્સ અને એનડીઆરએફની પ્રશંસનીય કામગીરી. લીંબડી, ચોટીલા, રાજકોટ, અમરેલી તથા માળિયા મિયાણામાંથી સંખ્યાબંધ લોકોને એનડીઆરએફે બચાવ્યા. તો એરફોર્સના MI-17V5 હેલિકોપ્ટરે એરલિફ્ટ દ્વારા હાથ ધરી બચાવ કામગીરી. રાજસ્થાનના ઉદયપુર પાસે બસ અકસ્માતમાં અમદાવાદની 6 મહિલાઓ સહિત 9ના મરણ. ખાનગી બસ અમદાવાદથી હરિદ્વાર જઈ રહી હતી ત્યારે પલટી જતા 5ના ઘટના સ્થળે જ મોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી સંવેદના. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ એક દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન કમલમ ખાતે પ્રદેશ મીડિયા કારોબારીની બેઠકમાં લીધો ભાગ. ગુજરાત ચૂંટણી માટે ભાજપની સજ્જતાની કરી સમીક્ષા. જીએસટીને આર્થિક સુધારાનું સૌથી મોટું પગલું ગણાવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અમદાવાદમાં જીએસટી અંગે બેઠકમાં જણાવ્યું, એક રાષ્ટ્ર એક વેરા આર્થિક જગતમાં ગેમ ચેન્જર સાબિત થશે. અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પણ જણાવ્યું, જીએસટીથી આવશે પારદર્શકતા. દિલ્હીમાં ઇકોનોમિક કોન્કલેવ 2017ને કરેલ સંબોધનમાં કર પ્રણાલીની સાથે અર્થવ્યવસ્થાનું ડિજિટાઇઝેશન થવાનું જણાવ્યું. સમાચાર વિસ્તારથી જોઈએ. રાજ્યભરમાં મેઘરાજાએ અસાધારણ એવી ધમાકેદાર અને તોફાની બેટિંગ કરી હતી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદે મેઘતાંડવ સર્જી નાખ્યું હતું. રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે તંત્રને ખડેપગે કરાયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હી એનડીઆરએફના વડા સાથે પરામર્શ કરતા ગુજરાતમાં રાહત કાર્ય માટે 6 વધારાની બોટ પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત પૂનાથી 2 એનડીઆરએફની ટીમ અને 1 ગુજરાતની વધારાની ટીમ રાજ્યમાં મદદરૂપ થશે. તો આ તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોઈએ એક રિપોર્ટ. રાજ્યભરમાં સાર્વત્રિક સારો એવો વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ મેઘમહેર છે તો કેટલીક જગ્યાએ મેઘકહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં ચાલુ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢમાં અતિભારે વરસાદ વરસ્યો છે. આ શહેરોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે રાજ્યની સરકાર ખડેપગે રહીને બચાવ કામગીરી કરાવી રહી છે. હમણાં સુધીમાં જુદી જુદી જગ્યાએ પૂરમાં ફસાયેલા 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. વહીવટીતંત્ર દ્વારા જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 6235 લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જઈને રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિની સમીક્ષા કરી હતી તથા કંટ્રોલ રૂમની હોટલાઇન પરથી સુરેન્દ્રનગરના કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ સાથે સીધી વાત કરી હતી. 48 કલાક જે આગાહી છે એના સંદર્ભમાં 24 કલાક 24/7 કંટ્રોલ રૂમ દિવસ રાત કામ કરે છે. કલેક્ટરો અને અધિકારીઓ પણ સતત સતર્ક છે. એટલે આ વરસાદની સ્થિતિ છે. અત્યાર સુધીમાં લગભગ 52% મોસમનો વરસાદ પડી ગયો છે. મોરબી પંથકમાં ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે આબ ફાટવાની સ્થિતિ સર્જાઈ હતી. ચોટીલા પંથકમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મચ્છુ 1 ડેમ 7 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.
પાણીની આવક વધતા મચ્છુ 2 ડેમના 28 દરવાજા અને મચ્છુ 3 ડેમના 18 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા, જેના કારણે મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કલેક્ટરને આદેશ બાદ સલામતીના પગલે મોરબી માળિયા બાયપાસ રોડ ઉપર આવેલા પુલને બંધ કરી દેવાયો છે. આ અંગે અગાઉથી જાણકારી થતા 2600 જેટલા વ્યક્તિઓને સલામત રીતે પાણી આવે પહેલા એમને સલામત જગ્યાએ એમને પહોંચાડી દેવામાં આવેલા હતા. તેમ છતાં 25 જેટલા લોકો જે ફસાયેલા હતા વાંકાનેર તાલુકામાં એમને એસડીઆરએફની ટીમ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં ખાબકેલા અતિભારે વરસાદને પગલે કોરિયા ચાડ ગામના 50 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોના ઘરોમાં કેળસમા પાણી આવી જતા ઘર વખરીમાં નુકસાન પહોંચ્યું હતું. કાચા મકાનોમાં કાદવની સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં સરકારી ટીમે તત્કાળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી, તો ખેતરોમાં પાડેલી ચાસમાં પણ પાણી ભરાયા હતા. રાતે લગભગ 12-12:30 વાગે શરૂ થયો હતો. એ રાતે 7-7:30 પછી પાણી વધવા માંડ્યું. પછી તો અંદર ઘરમાં કરી ગયું 1.5-2 ફૂટ જેવું પાણી હતું. પછી અમે તો વહી ગયા હતા, બધું બંધ કરી. પાણી સાહેબ ઘરમાં ગળી ગયું હતું ને ધીરુભાઈ આવ્યા ને અમને બચાવ્યા, લઈ ગયા, બધી વસ્તુ અમારે તણાઈ ગઈ. રાજકોટમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઠેર ઠેર તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા, તો ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થવાની ઘટના પણ બની હતી. ભારે વરસાદને પગલે એક તરફ રાજકોટ શહેરમાં મકાન પડવાની ઘટના બની છે, તો બીજી તરફ રાજકોટના અમીનમાર્ગ વિસ્તારમાં તોતિંગાઈ વૃક્ષો ધરાશાયી થયા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. રાજકોટના અમીનમાર્ગ વિસ્તારમાં હાલ કોર્પોરેશન તંત્ર દ્વારા વૃક્ષને રસ્તા પરથી હટાવવાની કામગીરી શરૂ છે. વૃક્ષોને કારણે 2 વીજપોલ પર પડી ગયા હતા અને જીવતા તાર મોત સમાન રસ્તા પર પડ્યા હતા. પીજીવીસીએલ તંત્રે તાત્કાલિક સતર્કતા દાખવી પાવર કટ કરી દેતા અહીં વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી મોડાસા, મેઘરજ, માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેરમાં પ્રાથમિક શાળા અને બસ સ્ટેશન પર અને આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. અરવલ્લીમાં મેઘમહેર થતા ખેડૂતોને ખેતીમાં જીવનદાન મળ્યું છે. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નદી, નાળા અને ખાડીઓ છલકાઈ ઉઠ્યા હતા. આસપાસની વનરાજીઓ પણ ખીલી ઉઠી હતી. પાટણમાં પણ અનરાધાર વરસાદ પડતા ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. પાટણ જિલ્લાના રાધનપુરમાં 7 ઇંચ, સાંતલપુરમાં 6 ઇંચ, પાટણમાં 4 ઇંચ, હારીજમાં 4 ઇંચ, શંખેશ્વરમાં 3 ઇંચ અને સિદ્ધપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં પણ મેઘાવી માહોલ વચ્ચે ઓરસંગ 2 કાંઠે વહેતી થઈ છે. ઓરસંગ કિનારે આવેલા વાઘ સ્થળ, ડુંગર અને નદીના સમન્વયનો આહલાદક નજારો સર્જાયો હતો. જિલ્લાના જળાશયોમાં પાણીના સ્તર ઊંચા આવતા સુખી અને રામી ડેમના જળસ્તરમાં પણ વધારો નોંધાયો હતો. રાજ્યભરમાં મેઘતાંડવને કારણે નદીઓ ગાંડીતુર બની હતી. ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતા માર્ગ અને રેલવે વ્યવહારને અસર થઈ હતી. 10 જેટલા સ્ટેટ હાઈવેને નુકસાન પહોંચ્યું હતું, જો કે બધા નેશનલ હાઈવે રાબેતા મુજબ ચાલુ છે. અમદાવાદમાં પણ ગઈ રાતથી શરૂ થયેલ વરસાદ દિવસ દરમિયાન અવારનવાર ઝાપટા સાથે ચાલુ રહ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. હાલની રેલવેની સ્થિતિ અંગે માહિતી મેળવીએ पश्चिम रेलवे जनसंपर्क अधिकारी प्रदीप शर्मा पास थी. जी प्रदीप जी, हाल में गुजरात में बारिश की वजह से जो परिस्थिति है, तो गुजरात में रेलवे की बात करते हैं तो रेल यातायात की क्या स्थिति है अभी? रेल यातायात जो सुबह 9:30 बजे मालिया में ज्यादा पानी होने की वजह से रुका था जी, उसकी वजह से हमने कुछ गाड़ियां जो है डाइवर्ट की है. उसमें गांधीधाम हावड़ा, बांद्रा भुज बांद्रा और गांधीधाम कामाख्या, ये 4 ट्रेन हैं जो हमने वाया राधनपुर, पालनपुर और महसाना होते हुए अहमदाबाद लाए हैं, आ रही है. इसके अतिरिक्त जो गाड़ी एक बांद्रा भुज जो सुबह हलबद में रुकी थी, उसे हमने कैंसिल किया था और ये गाड़ी आज अहमदाबाद से बांद्रा के लिए चलेगी. इसके अतिरिक्त एक गाड़ी है बांद्रा भुज, ये अहमदाबाद में ही रिवर्स होगी और अहमदाबाद और भुज के बीच में आज कैंसिल रही है. जी. एक डेमो ट्रेन जो थी, जो मालिया में पानी होने की वजह से उसको ववानिया में हमने कैंसिल किया था और ये गाड़ी जो है ववानिया से वापस मोरबी के लिए चली थी. जी जी. प्रदीप जी, ऐसे जानकारी भी मिली है कि मालिया में कुछ रेलवे कर्मी भी प्रभावित हुए हैं, तो इन कर्मियों के लिए क्या व्यवस्था की गई? रेलवे कॉलोनीज में जो पानी है उसके लिए एनडीआरएफ और जिला प्रशासन को सूचित किया गया था, तो जिला प्रशासन की टीम भी वहाँ पहुंची है और एनडीआरएफ की टीम जो है वो रेस्क्यू ऑपरेशन में लगी हुई है. साथ ही रेलवे की मेडिकल टीम भी स्पॉट पर पहुंच रही है ताकि उन्हें कोई दवाइयों की अगर आवश्यकता है तो कोई दिक्कत ना हो.
और खाने के लिए फूड पैकेट्स और पीने का पानी के इंतजाम भी रेल प्रशासन की ओर से किए जा रहे हैं। जी प्रदीप जी, सारी जानकारी के देने के लिए शुक्रिया। આગળ વાત કરીએ વધુ સમાચારની તો ભારે વરસાદે સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોડ્યું છે। અનેક ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં એનડીઆરએફ અને એરફોર્સે લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સુરક્ષિત સ્થળો પર ખસેડ્યા હતા। છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ભારે વરસાદ અને પૂરના કારણે સેંકડો લોકો ફસાઈ જતા રેસ્ક્યુ ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી આરંભી હતી। ક્યાંક તો હેલિકોપ્ટરની મદદ પણ લેવાની ફરજ પડી છે। હજુ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે। સાયલાના ધારાડુંગરી ગામ અને લીંબડીના ઊંટણી ગામે પૂરમાં 36 લોકો ફસાઈ જતા રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ તમામને ઉગારી લીધા હતા। જિલ્લામાં અત્યાર સુધીમાં 2155 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, જેમાં વઢવાણમાં 65, થાનગઢમાં 300, સાયલામાં 1357, ચોટીલામાં 433 લોકોનો સમાવેશ થાય છે। સ્ટેટ તરફથી 2 એનડીઆરએફ ટીમો આપવામાં આવી છે, એક એસડીઆરએફ ટીમ આપવામાં આવી છે અને આ ટીમો જે છે ત્યાં સતત જિલ્લાની જે એક્ઝિયન્સના લીડરશિપ હેઠળ ટીમો છે આ ત્યાં કામ કરી રહી છે। રાતથી અત્યાર સુધી આપણે આખા જિલ્લામાં 2155 જેટલા લોકોને ઊંચાણના વિસ્તારમાં સ્થળાંતરિત કર્યું છે, જેમાં વઢવાણના 65। અમરેલીમાં પણ પૂર પ્રકોપની સ્થિતિ સર્જાતા કેટલાક વિસ્તારની દયનીય હાલત બની છે। પ્રભાવિત વિસ્તારની વાત કરીએ તો ચક્કરગઢ, આંબા, મોટા કણકોટ તેમજ કેરિયાચાડ જેવા વિસ્તારોમાં લોકોના ઘરોમાં કેળસમાં પાણી ભરાતા એનડીઆરએફની ટીમે પહોંચીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। એનડીઆરએફની ટીમે ગત રાત્રિથી જ તાબડતોબ પહોંચી જતા અને બચાવ કામગીરી શરૂ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક ચાલી રહ્યા છે। ખાસ કરીને વડિયામાં છેલ્લા 24 કલાકમાં 251 mm વરસાદ પડ્યો છે। તંત્ર સજાગ છે, એનડીઆરએફની ટીમ એલર્ટ છે। हमारे को डीएम साहब ने फ़ोन किया शाम के टाइम में 7 बजे का लगभग, कि बताया कि यहाँ पे चक्करगढ़ एक अमरेली तहसील में गांव है, वहाँ पे कुछ व्यक्ति फंसे हुए हैं। मतलब नाला था और नाले के बगल में बहुत ज़्यादा कम से कम 10 से 15 फीट पानी पूरे खेतों में भर गया था, तो उनको रेस्क्यू करके निकालना था। तो हमने जाके वहाँ पे पूरा रेस्क्यू किया, उनको निकाल के सुरक्षित गाँव में पहुँचाया। જૂનાગઢમાં જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ત્યાંની નદીઓ ગાંડીતુર બની હતી। ગિરનારમાં આવેલા જટાશંકર મહાદેવના દર્શનાર્થે ગયેલા 20થી વધુ પ્રવાસીઓ ધસમસતા પાણીમાં ફસાયા હતા, જો કે તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। ગુજરાતમાં અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા ઇન્ડિયન એરફોર્સે પણ બચાવ કામગીરી શરૂ કરી હતી। ઇન્ડિયન એરફોર્સના MI-17V5 હેલિકોપ્ટર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારમાં જઈને બચાવ કામગીરી કરી હતી। મચ્છુ નદીમાં આવેલા પૂરમાં 30થી 50 વ્યક્તિને એરલિફ્ટ પણ કરાયા હતા, જ્યારે માણિયા મિયાણામાં એરલિફ્ટ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા। બ્યુરો રિપોર્ટ, અમદાવાદ। હાલ સમાચારમાં સમય થયો છે અત્યારે એક વિરામ લેવાનો। જળ જીવન છે, પરંતુ પ્રદૂષિત જળ જીવલેણ પણ બની શકે છે। એટલે જ મિત્રો, પીવાના પાણી વિશે સાવચેતી એ આરોગ્યની પહેલી કડી છે। જો પીવાનું પાણી પ્રદૂષિત હોય તો ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ અને હેપેટાઇટિસ જેવા રોગ થઈ શકે છે, જે સમયસર સારવાર ન મળતા ગંભીર બની શકે છે। પાણીજન્ય રોગોથી બચવાના સરળ ઉપાયોમાંનો એક, પીવાના પાણીને 10 મિનિટ ઉકાળી પાણી સ્વચ્છ ગરણી વડે ગાળીને જ પીવું, અને બીજો સરળ ઉપાય છે આશરે 10 લીટર પાણીમાં ક્લોરીનની 1 ટીકડી ઓગાળી અને 30 મિનિટ પછી તેને સ્વચ્છ ગરણી વડે ગાળીને પીઓ। આ ટીકડીઓ સ્વાસ્થ્ય કેન્દ્રો પર મફત આપવામાં આવે છે। જો પેટનો કે માથાનો દુખાવો, બેચેની, તાવ, ઉબકા, ઝાડા ઉલટી, ભૂખ ન લાગવી, ખેંચ વગેરે લક્ષણો હોય તો તુરંત જ નજીકના સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ તબીબની સલાહ મુજબ સારવાર લેવી। સ્વચ્છ જળ પીઓ, સ્વસ્થ જીવન જીવો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત।
વિરામ બાદ આગળ વાત કરીએ વધુ સમાચારની તો કચ્છમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનનો અંદાજ મેળવવા તંત્ર દ્વારા સર્વે કરી અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. જિલ્લામાં મુખ્યત્વે અબડાસામાં અતિભારે વરસાદ થવાને કારણે ખેડૂતોના પાકો ધોવાયા છે, જેમાં ખાસ કરીને કપાસના પાકને 15,000 એકર જમીનમાં નુકસાન પહોંચ્યું છે, જેમાં ભાનાડા, કોઠારાવાડી વિસ્તાર સહિત ગામોમાં વ્યાપક નુકસાન થયું છે. ખેતીને થયેલા વ્યાપક નુકસાન અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ. ગામોમાં ખેતીને થયેલ નુકસાનીનો સર્વે કરાશે અને નિયમ અનુસાર ચૂકવણી કરવામાં આવશે. ભાજપ દ્વારા આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લેવાઈ છે, જે અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રદેશ મીડિયાની કારોબારીની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં ગુજરાતના 33 જિલ્લાઓ તથા 8 મહાનગરના મીડિયા કન્વીનર, સહ કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મીડિયા કન્વીનરની ભૂમિકા અને કામગીરીનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણ સજ્જ છે. मेरा ये सौभाग्य रहा कि आज न सिर्फ युवा मोर्चा के जिले से आए हुए सभी कार्यकर्ताओं से, कार्यकारिणी के सभी विशेष पदाधिकारियों से मेरी बातचीत हुई, उनके साथ साथ मिलने का मौका मिला, लेकिन साथ ही गुजरात की जो मीडिया टीम भारतीय जनता पार्टी की हर जिले से आई उस मीडिया टीम के साथ एक बैठक में भी भाग लेने का सौभाग्य प्राप्त हुआ. गुजरात संगठन भारतीय जनता पार्टी की विशेष बात ये रही है कि बार बार अच्छे गवर्नेंस का ये परिचय संगठन के कार्यों में भी देते हैं. शायद बहुत कम ऐसा होता है कि प्रोडक्टिव एंगेजमेंट 3 अलग अलग लेवल्स पर, जीएसटी के लेवल पर, युवा मोर्चा के लेवल पर और साथ ही आज मीडिया के लेवल पर हमारे कार्यकर्ताओं के साथ इन्होंने बहुत कम समय में आयोजित किया. इसलिए इस भव्य आयोजन के लिए, इस प्रोडक्टिव एंगेजमेंट के लिए मैं आभार व्यक्त करती हूँ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ અગાઉ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલી જીએસટી અંગેની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જીએસટીનો અમલ સર્વસંમતિથી લેવાયો છે, તેમજ તેનો અમલ પણ સર્વાનુમતે થયો છે. તેમણે જીએસટીને પ્રજાહિતનો ગણાવ્યો હતો. ઉજ્જવળ ભવિષ્ય અને દેશના વિકાસમાં જીએસટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દેશના વિકાસમાં સહકાર આપવા માટે જીએસટીને વધુને વધુ અપનાવવા સ્મૃતિ ઈરાનીએ લોકોને અપીલ કરી હતી. How many of you knew how much VAT, how much excise, mandi tax went into every article that you had to purchase? You were paying for it, but you didn't know it. Now with the GST, we have consumers who are informed, taxpayers who are informed. And that is your constitutional right, to be informed that this is the part of the economy that I contribute to. દિલ્હીમાં ઇકોનોમિક કોન્કલેવ 2017નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાણાપ્રધાન અરુણ જેટલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાણાપ્રધાને જણાવ્યું કે જીએસટીથી પારદર્શકતા આવશે, કર પ્રણાલી સરળ બનશે અને અર્થવ્યવસ્થાનું પણ ડિજિટાઇઝેશન થશે. સાથે જ નાણાપ્રધાને એ પણ જણાવ્યું હતું કે આર્થિક ક્ષેત્રમાં લેવાયેલા હાલના નિર્ણયોથી ભારતની વિકાસની ગતિ વધુ વેગવંતી બનશે. નોટબંધીના કારણે કાળા નાણાં પર લગામ લગાવવામાં સફળતા મળી હોવાનો પણ અરુણ જેટલીએ પોતાના સંબોધન ઉલ્લેખ કર્યો હતો. આજે સવારે અમદાવાદથી હરિદ્વાર જઈ રહેલી બસને ઉદયપુર પાસે અકસ્માત નડ્યો હતો. પ્રવાસીઓ ભરેલી બસ પલટી જતા તેમાં બેઠેલા પૈકી 6 મહિલાઓ સહિત 9 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં અમદાવાદની 6 મહિલા, કર્ણાટકના 2 પુરુષ અને 1 રાજસ્થાનના વ્યક્તિનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું.
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદમાં મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સાક્ષરતા વધી, હવે મહિલા રોજગારી વધારીએ આ નારા સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રોજગાર મેળાનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ મેળામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નારી શક્તિને તક ઝડપી લઈ રોજગાર વાંછું નહીં, રોજગારદાતા બનવા આહવાન કર્યું હતું. એમણે આવનાર દિવસોમાં 10 લાખ રોજગાર વાંછુઓને ખાનગી ક્ષેત્રે રોજગારી આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ મેળામાં 15,000થી વધુ મહિલાઓની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. આજે કેન્દ્રીય મંત્રી અનંતકુમારનો જન્મદિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી તેમને શુભકામના પાઠવી છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આજે જન્મદિવસ છે, ત્યારે પીએમએ ટ્વીટ કરી તેમના લાંબા આયુષ્ય માટેની કામના કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પર દેશના નવનિર્વાચિત 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથેની મુલાકાતની ફોટો પોસ્ટ કરી છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. જ્યારે બીજી ફોટો તાજેતરમાં થયેલી મુલાકાતની પોસ્ટ કરાયેલી છે. અભિનેત્રી સ્મિતા પાટીલના પિતા અને પૂર્વ સાંસદ શિવાજીરાવ ગિરધર પાટીલનું 92 વર્ષની ઉંમરે નિધન થયું. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા છે અને તેમણે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાની બાળક રૂહાનની સફળતાપૂર્વક હાર્ટ સર્જરી કરાઈ અને હવે તે સ્વસ્થ છે તેના વિશે ટ્વીટ કરી માહિતી આપી. તો બીજા ટ્વીટમાં તેમણે રૂહાન સાથેનો પોતાનો ફોટો મૂક્યો છે અને લખ્યું છે, જીવનમાં સારા સ્વાસ્થ્ય સાથે લાંબુ જીવે. આજે ભારતીય સિનેમાના ગાયક મુકેશનો જન્મદિવસ છે. તેમણે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે. તેમણે 1941માં આવેલી નિર્દોષ ફિલ્મથી ગાયક કલાકાર તરીકે કામ શરૂ કર્યું. ત્યારબાદ તેમણે મેલા, વરસાત, આહ, શ્રી 420, અનારી, છલિયા, સંગમ, આનંદ જેવી ફિલ્મોમાં ગાયક કલાકાર તરીકે કામ કર્યું છે. તો આવો જોઈએ તેમના ગીતોની થોડી ઝલક. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. पवन का महीना पवन करे शोर, जियारा रे झूमे. સોશિયલ મીડિયા ડેસ્ક થી હિતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.